ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન। દોડાસા અને લેરકા ગામ વચ્ચે વીજપોલ હટાવ્યા વિના જ રસ્તો બનાવી દીધો। વીજપોલના કારણે અકસ્માતનો ખતરો। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર। ગીર સોમનાથમાં રસ્તા વચ્ચેથી વીજપોલ હટાવાયો। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્રએ તાબડતોડ વીજપોલ હટાવ્યો। વડોદરાની સર્વોત્તમ હોટલમાં સૂપમાંથી નીકળી ગરોળી। ગ્રાહકને ખબર પડતા હોટેલ મેનેજરનો ઉધડો લીધો। મેનેજરે માફી માંગી, પરંતુ ગ્રાહકે કહ્યું કે પરિવારના સદસ્યોને કશું થયું તો જવાબદાર કોણ? ફૂડ વિભાગ સામે ઉઠ્યા અનેક સવાલ। સાબરકાંઠાના હિંમતનગરમાં રખડતા ઢોરનો આતંક। આખલાએ એક્ટિવા ચાલક મહિલાને લીધી અડફેટે। ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ। જૂનાગઢથી અનુસૂચિત જાતિના લોકોએ યોજેલી વિશાળ રેલી ધોરાજી પહોંચી। એનએસયુઆઈના પ્રમુખના અપહરણ કેસમાં ગોંડલના એમએલએ ગણેશ જાડેજા સહિત 10 લોકો સામે કરાઈ છે કાર્યવાહી। એમએલએના પુત્રની દાદાગીરી સામે સમાજમાં રોષ। ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થનમાં 84 ગામે બંધ પાડ્યું। લોકોએ કહ્યું ગણેશભાઈની છબી ખરડવા માટે લગાવેલા આરોપ પાયા વિહોણા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 600થી વધુ પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત કરાયા। ગોંડલ ગણેશના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ યાર્ડ બંધ। એપીએમસીના ચેરમેન, વેપારીઓ, કમિશન એજન્ટો પણ ગણેશ જાડેજાના સમર્થનમાં જોડાયા। અપહરણ કરી માર મારવાના કેસમાં ગણેશ જાડેજા જેલ હવાલે થતા લોકોમાં રોષ। વડોદરામાં તરસાલીના પેટ્રોલ પંપ પર વાહન ચાલકોનો હોબાળો। પાણી મિક્સ કરીને પેટ્રોલ આપતા હોવાના આક્ષેપ। પેટ્રોલ ભરાવ્યા બાદ 150 વાહનો બંધ પડતા ચાલકોમાં ભારે રોષ। બનાસકાંઠામાં પાલનપુર અમદાવાદ હાઈવે પર અકસ્માત। ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માતમાં 3 લોકોના મોત, અન્ય 3 લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। વડગામ પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાથ ધરી તપાસ। સંપત્તિને થઈ રહ્યું છે નુકસાન। સુરતમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું। પોલીસે રેડ પાડીને 2 આરોપી અને 3 મહિલાઓને ઝડપી પાડી। સિદ્ધિવિનાયક પ્લેટિનિયમની દુકાનમાં દેહ વેપાર કરતા આરોપીઓ સામે પોલીસે હાથ ધરી તપાસ। બનાસકાંઠાના થરાદમાં સ્પા સેન્ટર પર પોલીસની તવાઈ। સ્પા સેન્ટરોમાં મસાજના નામે ગોરખધંધો ચાલતો હોવાની દિલ્હીની યુવતીએ કરી હતી ફરિયાદ। વિવિધ સ્પા સેન્ટર પર ડીવાયએસપી સહિતના પોલીસ કર્મચારીએ હાથ ધરી તપાસ। વાંકાનેરના તરકિયા ગામમાં વિસ્ફોટકો સાથે 4 શખ્સો ઝડપાયા। મોરબી એસઓજીએ 418 નંગ જિલેટીનની સ્ટીક કબજે કરી। સરકારી ખરાબામાં ખનીજ ચોરી કરવા બ્લાસ્ટ કરે તે પહેલા પકડાયા। છોટાઉદેપુરમાં વીજ કંપનીની બેદરકારીથી યુવકનું મોત। ફળિયામાં સૂતેલા યુવક પર જીવતો વાયર પડ્યો। મૃતકના પરિવારજનોએ જવાબદાર વીજ અધિકારીઓ સામે કરી કાર્યવાહીની માંગ। પાટણમાં જીવતો વીજ વાયર તૂટતા 3 ભેંસના મોત। સમીના વાવલ ગામના ખેતરમાં ચરવા ગયેલ 3 ભેંસો પર વીજ લાઇન તૂટીને માથે પડી। એક સાથે 3 પશુના મોતથી પશુ માલિકને મોટું આર્થિક નુકસાન ન હોવાથી કરાઈ કાર્યવાહી। 16,280 કિલો યુરિયા ખાતર, આઈસર ટ્રક સહિત 7,97,680નો મુદ્દામાલ જપ્ત। ભાવનગરના ઘોઘામાં કરોડોના ખર્ચે બનેલી કેનાલ કોરીકટ। શેત્રુંજી ડેમ ભરેલો હોવા છતાં છેલ્લા 35 વર્ષથી કેનાલ કોરીકટ 196 કિલોમીટરમાં પથરાયેલી કેનાલ તૂટેલી હોવાથી ખેડૂતો સિંચાઈથી વંચિત રહેવા મજબૂર। બનાસકાંઠામાં થરાદના ભાપી નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં ભંગાણ। કેનાલની પ્રોટેક્શન દિવાલમાં ગાબડું પડતા વધી ખેડૂતોની મુશ્કેલી। વહેલી તકે કેનાલની પ્રોટેક્શન દિવાલનું સમારકામ કરાય તેવી ખેડૂતોએ કરી માંગ। જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકવાદી હુમલો। એક આતંકવાદી ઠાર, જ્યારે 2 નાગરિક ઘાયલ। જમ્મુ કાશ્મીરમાં 3 દિવસમાં બીજો આતંકી હુમલો થતા ભયનો માહોલ। જમ્મુ કાશ્મીરના હીરાનગર કઠુઆમાં એક આતંકી ઠાર। 2 આતંકીઓએ 10 મિનિટ સુધી ગામમાં ફાયરિંગ કર્યા બાદ જંગલ તરફ ભાગ્યા હતા આતંકીઓ। જવાનોએ શોધખોળ દરમિયાન એક આતંકીનું એન્કાઉન્ટર કર્યું। 2 સ્થાનિકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા। જમ્મુ કાશ્મીરના હીરાનગરમાં સેનાએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન। ગઈકાલે એક આતંકીના એન્કાઉન્ટર બાદ અન્ય આતંકીઓની શોધખોળ શરૂ। ફાયરિંગ બાદ જંગલ તરફ ફરાર થયા હતા આતંકીઓ। આતંકવાદી હુમલા બાદ કાર્યવાહીનો ધમધમાટ। આતંકવાદીને શોધવા માટે પોલીસે જાહેર કર્યું ઇનામ। શ્રદ્ધાળુની બસ પર ફાયરિંગ કરનાર પર 20 લાખનું ઇનામ જાહેર।
રાજકોટના મોનિસ જ્વેલર્સમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ, વેપારીની આંખમાં સ્પ્રે છાંટી લૂંટનો પ્રયાસ કરાયો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. તમિલનાડુના થુથુકુડીમાં રફતારનો કહેર, પૂરપાટ ઝડપે આવતી કારે રસ્તાની સાઈડમાં ઉભેલી કારને મારી ટક્કર. અકસ્માતમાં બાઇક પર બેઠેલા 2 લોકોના મોત. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. ઉત્તરાખંડમાં ચંપાવતના સુખીડાંગમાં સર્જાયો અકસ્માત, કાર ખાડામાં ખાબકતા કારમાં સવાર 4 લોકો ઇજાગ્રસ્ત થયા. પ્રાઇવેટ કંપનીએ વાયરિંગ માટે ખોદ્યો હતો 6 ફૂટ જેટલો ઊંડો ખાડો. ખાડા આગળ કોઈ સાઇન બોર્ડ ન મુકાયો હોવાનો દાવો. 700 થી વધુ શાળાઓ માટે ફાયર સેફ્ટીની ટ્રેનિંગનું આયોજન. આગની ઘટનામાં કેવા પગલાં લેવા તેને લઈને શાળાના પ્રતિનિધિઓને અપાઈ ટ્રેનિંગ. હિમાચલ પ્રદેશના રોહતાંગમાં થઈ હિમવર્ષા બાદ આહલાદક બન્યું વાતાવરણ. ફરીથી હિમવર્ષા થતા પર્વતો પર બરફની ચાદર છવાઈ. ગુજરાત સહિત દેશમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નબળી રહી. ઉત્તરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોંધાતા ચોમાસાનું વહન નબળું પડ્યું. સંઘ પ્રદેશ દમણમાં જામ્યો વરસાદી માહોલ. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા થયા મહેરબાન. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. પંચમહાલના જાંબુઘોડામાં મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી. ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થતા રસ્તા પાણી થયા. આશ્રય ગરમી બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક. અરવલ્લી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. ધનસુરા, અણિયોર, મોડાસા પંથકમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ. મોડાસાના સાકરિયા ગામમાં વીજળીના કડાકા સાથે થયું મેઘરાજાનું આગમન. જેતપુરમાં ડિમોલિશન માટે ગયેલી પાલિકાની ટીમ વિલા મોઢે પરત ફરી. કાર્યવાહી દરમિયાન પાર્ક માલિક અને ઇન્ચાર્જ ઇજનેર વચ્ચે થઈ બોલાચાલી. નોટિસનો જવાબ આપ્યા છતાં ડિમોલિશન માટે ટીમ આવી હોવાનો આક્ષેપ. નોટિસનો જવાબ ઇજનેરને ન મળ્યો હોવાનો દાવો. વડોદરામાં હિટ એન્ડ રન મામલે તપાસનો ધમધમાટ. આરોપી ધ્રુવ કનોજિયાને આજે કોર્ટમાં રજૂ કરાશે. આરોપી પોતાના બનેવીની કાર લઈને ફરવા નીકળ્યો ત્યારે સર્જ્યો હતો અકસ્માત. આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાનો પણ થયો ખુલાસો. જેતપુરમાં ધારેશ્વર નજીકના ગોડાઉનમાં મળ્યો વિદેશી દારૂનો જથ્થો. પોલીસે રેડ પાડતા બુટલેગર માલ મૂકીને ફરાર. 1492 દારૂની બોટલો અને 168 બિયરના ટીન સહિત 7 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. વડોદરાના રાજમહેલ રોડ પરના બ્રજ સિદ્ધિ ટાવર પર તંત્રની તવાઈ. ફાયર વિભાગે કોમ્પ્લેક્સની 161 દુકાનો સીલ કરી. 10 દિવસની મુદત આપી છતાં ફાયર સેફ્ટીની સુવિધા ન કરતા તંત્રની કાર્યવાહી. સુરેન્દ્રનગર સુડવેલ સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત. વર્ષોથી પાણી, પાકા રસ્તા અને ભૂગર્ભ ગટર જેવીઓ ઝાંખી રહ્યા છે. તે સ્થાનિકો અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા સ્થાનિકો વ્યાપી આંદોલનની છે. રાજધાની દિલ્હીમાં પાણી માટે લોકો વલખા મારતા દેખાયા. દિલ્હીની ગીતા કોલોની વિસ્તારમાં પાણી ભરવા લોકો પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ચંડીગઢમાં હીટવેવને લઈને લોકોના હાલ બેહાલ. અસહ્ય ગરમીના કારણે સુખના તળાવની જળસપાટીમાં થયો ઘટાડો. આગ ઓગતી ગરમીના કારણે લોકો પરેશાન. કચ્છની સૂકી ભટ્ટ ધરતી બની લીલીછમ. 4 વર્ષમાં બન્યું મિયાવાકી જંગલ. જાપાનની પદ્ધતિથી કરાયું વન નિર્માણનું કામ. 170 જેટલી વિવિધ વનસ્પતિઓની વેરાયટી જંગલમાં ઉપલબ્ધ. 50 જેટલા ચેકડેમમાં લાખો લીટર વરસાદી પાણીનો સંગ્રહ. આંધ્રપ્રદેશમાં અસામાજિક તત્વોનો આતંક. વિજયવાડાના પૂર્વ ડેપ્યુટી મેયર વેંકટ રમણ રામની કારમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ. સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ. ખેડામાં ખનીજ માફિયાઓ પર ખનીજ વિભાગે તવાઈ બોલાવી. રોયલ્ટી પાસ વગર ખનીજ ચોરી કરતા ડમ્પરો જપ્ત. છેલ્લા 10 દિવસમાં જિલ્લામાં 4 અલગ અલગ સ્થળેથી ડમ્પર કરી દંડ ફટકારાયો. પંચમહાલ જિલ્લામાં પુરવઠા વિભાગે સપાટો બોલાવ્યો. ખાણીપીણીની લારીઓ અને હોટેલોમાં રાંધણ ગેસનો દુરુપયોગ કરનાર સામે તવાઈ. 160 ગેસ સિલિન્ડર અને 5 લાખનો મુદ્દામાલ જપ્ત. અને પોલીસ વચ્ચે સર્જાયા ફિલ્મી દ્રશ્યો. ચાંદખેડામાં બુટલેગરે દારૂ ભરેલી કાર પૂરપાટ ઝડપે દોડાવતા પોલીસે પીછો કર્યો. કાર ચાલકે લારી સાથે ટક્કર મારતા કાર પલટી. કાર ચાલક ફરાર. કારમાંથી દારૂની 800 થી વધુ બોટલ જપ્ત. દ્વારકામાં ફાયર વિભાગ મોડે જાગ્યું. શહેરમાં ફાયર સેફ્ટી મામલે તંત્રએ હાથ ધરી તપાસ. ફાયર સેફ્ટી વગરના રેસ્ટોરન્ટ અને હોટેલ પર તંત્રએ તવાઈ બોલાવી. જેતપુરમાં ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના મેનેજરનો ઓડિયો વાયરલ. મેનેજરે કારખાનેદારોને ગાળો અને ધમકી આપી. તે ઓડિયો ક્લિપ વાયરલ. કારખાનાનું નામ ક્લોઝર અને જીઈબીની યાદીમાં હોવાનું જણાવતા મેનેજર ગાળો અને ધમકી આપતા નોંધાઈ ફરિયાદ.
અણી બોટકાંડ મામલે ભાજપ કોર્પોરેટર આશિષ જોશીની પોસ્ટ સોશિયલ મીડિયા પર મૃતકોના ફોટા મૂકી લખ્યું, આજીવ કમિશન ખાવામાં ગયા. બોટ દુર્ઘટના મામલે આશિષ જોશી અગાઉ પણ અનેક વખત ઉઠાવ્યો છે અવાજ. અમદાવાદમાં 25 લાખની ઠગાઈ કરનાર દંપતી મુંબઈથી ઝડપાયું. ટ્રાન્સફર વોરંટના આધારે ચાંદખેડા પોલીસે કરી ધરપકડ. અગાઉ પણ આરોપી દંપતીએ કરી છે કરોડોની છેતરપિંડી. બિહારના છપરામાં ધોળા દિવસે એડવોકેટ પિતા પુત્રની હત્યા કરાઈ. સિવિલ કોર્ટ જવાબ બાઇક પર નીકળેલા પિતા પુત્રને રોકી આરોપીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરી. એડવોકેટ પિતા પુત્રની હત્યા કરતા અન્ય વકીલોમાં રોષ. રાજસ્થાનના ચિત્તોડગઢમાં આવેલા સાંવલિયા શેઠ મંદિરમાં ચાલી રહી છે દાનની ગણતરી. દાનપેટીમાંથી એક મહિનામાં 17 કરોડથી વધુની કિંમતના સોનાના બિસ્કિટ અને ઘરેણાં નીકળ્યા. મંદિરમાં અનેક લોકો છેલ્લા કેટલાય સમયથી સતત કરી રહ્યા છે દાનપેટીમાં આવેલા દાનની ગણતરી. અમદાવાદમાં રથયાત્રા પહેલા કોર્પોરેશનની કાર્યવાહી. રાયપુર ખાડિયા રૂટ પર ભયજનક મકાનો તોડી પડાયા. મધ્ય ઝોનમાં સૌથી વધારે જર્જરિત રીતે મકાન હોવાનું સામે આવ્યું. 400થી વધારે મકાન છે જર્જરિત હાલતમાં. અમદાવાદમાં જગન્નાથજી 147મી રથયાત્રાનું સુપર સર્વેલન્સ. રથયાત્રા રૂટનું પરનું પોલીસ ડ્રોન કેમેરાથી રાખી રહી છે બાજ નજર. ઇઝરાયેલી ટેકનોલોજી પોલીસની તાકાત બનશે. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટની બેઠક. 57 દિવસ બાદ સીએમની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ. વર્તમાન સમસ્યાઓ અને પેન્ડિંગ કામો અંગે થશે ચર્ચા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદ માટે અને ચંદ્રબાબુ નાયડુએ શપથ લીધી. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી હાજરી. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, નીતિન ગડકરીએ પણ આપી હાજરી. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પણ હાજર રહ્યા. ભારતના નવા આર્મી ચીફ બનશે ઉપેન્દ્ર દ્વિવેદી. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બનશે આર્મી ચીફ. 30 જૂને આર્મી ચીફ મનોજ પાંડે થઈ રહ્યા છે નિવૃત્ત. ભાજપ નેતા અને અભિનેતા સુરેશ ગોપી કેરળના કોઝિકોડના પ્રવાસે. સુરેશ ગોપી અહીંના તાલી શિવ મંદિરના દર્શન કર્યા. અહીંના પરંપરાગત વસ્ત્રોમાં દેખાયા સુરેશ ગોપી. ભારતીય કિસાન સંઘે કરી સિંચાઈ માટે પાણીની માંગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કરાઈ પાણીની માંગ. નર્મદાના જળસ્તરમાં વધારો થતા ખેડૂતોએ સિંચાઈ માટે પાણી મળે તેવી આશા વ્યક્ત કરી. પંચમહાલમાં ભારે પવન સાથે પડેલા વરસાદે તબાહી બોલાવી. મોરવા હડફના વેજમા ગામમાં 2 મકાનની છત ઉડી. સદનસીબે પરિવારજનોનો આબાદ બચાવ. ગાંધીનગર એલસીબીએ અલગ અલગ ગામડાઓમાં ચોરી કરતા 2 લોકોને ઝડપી પાડ્યા. આરોપીઓ રાત્રિ સમયે ખેતરમાંથી એરંડાની ચોરી કરી અન્યત્ર વેચાણ કરતા હોવાનું સામે આવ્યું. પિકઅપ વાહન સહિત 1,10,000નો મુદ્દામાલ જપ્ત. તલાલાના મેંગો માર્કેટમાં કેસર કેરીની સિઝન પૂર્ણ. કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો, પરંતુ સરેરાશ ભાવોમાં વધારો. આ વર્ષે 5,96,700 કેસર કેરીના બોક્સની આવક નોંધાઈ. અમેરિકા, દુબઈ સહિત અનેક દેશોમાં 500 ટનથી વધુ કેરીની એક્સપોર્ટ કરાઈ. બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત. રોષે ભરાયેલા ટોળાએ ચક્કાજામ કરી ઓવરલોડ ટ્રકો સામે કાર્યવાહીની માંગ કરી. 2 થી 3 દિવસમાં ટ્રક નીચે આવી જતા 2 યુવાનના મોત. રાજસ્થાનના રણથંભોરમાં પાણીની શોધમાં વાઘણના આટાફેરા. જંગલમાંથી પાણીની શોધમાં હાઈવે નજીક આવી પહોંચ્યું વાઘણ. ગુજરાતમાં ચોમાસાના થયા શ્રી ગણેશ. રાજ્યમાં નૈઋત્યના ચોમાસાએ કરી વિધિવત પધરામણી. હવામાન વિભાગે કરી સત્તાવાર જાહેરાત. ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ બેસતું હોય છે, પરંતુ આ વખતે આ તારીખ પહેલા જ ચોમાસાએ કર્યો પ્રવેશ. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની કરી આગાહી. આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડવાનું અનુમાન. ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા. મહારાષ્ટ્રના મુંબઈમાં ધીમી ધારે વરસાદ. ચોમાસાના શ્રી ગણેશ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક. લોકોને ગરમીથી આંશિક રાહત મળી. ઝારખંડમાં ગુમલાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ. આકાશી વીજળી પડતા 1 ભેંસ અને 3 બળદના મોત. પશુના મોત થતા પશુપાલકોએ કરી સહાયની માંગ. રાજસ્થાનના ઉદયપુરમાં મેઘરાજાની એન્ટ્રી. ઉદયપુરમાં વરસાદ વરસતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. અસહ્ય ગરમી બાદ વરસાદના આગમનથી લોકોએ લીધો રાહતનો શ્વાસ. તમિલનાડુના તંજાવુરમાં ધોધમાર વરસાદ. શહેરમાં ભારે વરસાદ વરસતા રસ્તાઓ પાણી થયા. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી.
ગુજરાતમાં 16 જૂન સુધી વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં પણ વરસાદની આગાહી. 12 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, દમણ અને દાદરાનગર હવેલી માટે આગાહી. દ્વારકાના ખંભાળિયામાં બેવડી ઋતુને પગલે રોગચાળાએ માંજા મૂકી. શરદી, ખાંસી, તાવ, ડાયરિયાનું પ્રમાણ વધતા સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. દર્દીઓને પૂરતી સુવિધા પૂરી પાડવા આરોગ્ય તંત્ર ખડે પગે. અમરેલીના રાજુલા તાલુકાના માંડળ ગામે વૃક્ષ ધરાશાયી. ભારે પવનને કારણે વૃક્ષ જૂનું રોડ પર પડ્યું. પીપળનું વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહારને અસર. રાજસ્થાનના કરોલીમાં વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ નીચે એક ટેમ્પો અને ગાડી ફસાયા. ઘટનાના પગલે વાહન વ્યવહાર થયો હતો પ્રભાવિત. મોડી રાત્રે બનેલી ઘટનાને લીધે મોટી દુર્ઘટના ટળી. વારાણસીમાં ગરમીનો કહેર યથાવત. કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત બન્યા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર માર્ગો પર પાણીના ફુવારાની કરાઈ વ્યવસ્થા. રાજકોટના ત્રંબા ગામમાં સનાતન સંત સંમેલન યોજાયું. દેશભરના સાધુ સંતો સંમેલનમાં રહ્યા ઉપસ્થિત. હિન્દુ દેવી દેવતાઓ વિશે અપમાનને લઈને સંમેલનમાં ચર્ચા. સંત સંમેલનમાં નિજાનંદ બાપુનું મોટું નિવેદન. તેમણે કહ્યું, આપણે જગતગુરુ શંકરાચાર્યને મૂકીને અયોધ્યા ગયા. અયોધ્યાના પરિણામોએ બતાવી દીધું કે ક્યાં ભૂલ થઈ. સંમેલનમાં ભાગવત કથાકાર રમેશ ઓઝાએ સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વિના આડે હાથ લીધા. કહ્યું, સાધુનું કામ બ્રેન વોશ કરવાનું નહીં, હાર્ટ વોશ કરવાનું છે. હું જ મોટો, મારા જ ગુરુ મોટા, વાત ન કરવી જોઈએ. મોદી કેબિનેટના નવા મંત્રીઓએ સંભાળ્યો પદભાર. જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ મંત્રાલયમાં પદભાર સંભાળ્યો. એસ. જયશંકરે ફરી વિદેશ મંત્રાલયની ડોર સંભાળી. પ્રધાનમંત્રી મોદીના કેબિનેટ મંત્રી તરીકે ચિરાગ પાસવાને સંભાળ્યો ચાર્જ. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી પદે પાસવાને સંભાળ્યો પદભાર. મોદી કેબિનેટ 3.0માં મળ્યું યુવા ચહેરાઓને સ્થાન. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહને ટેક્સટાઇલ મંત્રાલયના મંત્રીનું પદ સોંપાયું. આસામના પબિત્રા માર્ગરીટાને ટેક્સટાઇલ મંત્રાલયના એમઓએસ તરીકે નિયુક્ત કરાયા. કેરળથી ભાજપના પહેલા સાંસદ બન્યા સુરેશ ગોપી. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રાજ્યમંત્રી તરીકેનું પદ સોંપાયું. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેન્દ્રીય મંત્રી સંચાર મંત્રી તરીકે સંભાળ્યો ચાર્જ. ચાર્જ સંભાળતાની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યું નિવેદન. કહ્યું, હું દ્રઢ રહી લોકોની આકાંક્ષાઓ અનુરૂપ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે કરી મુલાકાત. 13 તારીખે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે ગેનીબેન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુદ્દે કહ્યું, ઉમેદવારે ઓછો ખર્ચ કરવો પડે તેવી રણનીતિ ઘડીશું. મોરબીમાં ટીમડી ગામ પાસે આઈએસએફ ટ્રકમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો. પોલીસે 350 બોરીમાં રહેલું 16,280 કિલો યુરિયા ખાતર કબજે કરી એક ઈસમની કરી ધરપકડ. ₹7,97,680નો મુદ્દામાલ જપ્ત કરાયો. ગોંડલમાં જામવાડી નેશનલ હાઈવે પર એસએમસીના દરોડા. ગેરકાયદે બાયોડીઝલના રેકેટનો પર્દાફાશ. હોટલમાંથી 7,000 લીટર ડીઝલ મળ્યું. 16 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી. 2 ફરાર આરોપીઓને પકડવાની કવાયત. કાગવડ ખોડલધામ પાટિયા નજીક પણ ગેરકાયદેસર ચાલતા બાયોડીઝલ પંપ પર દરોડા. એસએમસીએ 25,170 લીટર બાયોડીઝલ જપ્ત કર્યું. ₹52 લાખથી વધુના મુદ્દામાલ સાથે 6ની ધરપકડ. જામનગરના વિકાસ ગૃહમાંથી 2 સગીરા ગુમ થતા મચી ચકચાર. કસ્તુરબા શ્રી વિકાસ ગૃહમાંથી 2 સગીરા બાળકીઓ ગુમ થઈ હતી. જામનગર પોલીસે અપહરણની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. અમૂલ દૂધ બાદ દહીંના ભાવમાં નજીવો વધારો કરાયો. 200 અને 400 ગ્રામ અમૂલ મસ્તીના દહીંના ભાવમાં ₹1નો વધારો. 1 કિલોના અમૂલ મસ્તી દહીંના ભાવમાં ₹3નો વધારો. અમૂલ મસ્તી દહીંના અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં કોન્સર્ટથી સિવિલમાં દર્દીઓ થયા પરેશાન. સાયલેન્ટ ઝોનમાં યોજાયો હતો શંકર મહાદેવનો કોન્સર્ટ. ઘોંઘાટને કારણે દર્દીઓને પડી હાલાકી. સાયલેન્ટ ઝોનમાં કરાયું હતું કોન્સર્ટનું આયોજન. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડને લઈને ચાલી રહી છે તલસ્પર્શી તપાસ. એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ આપ્યું નિવેદન. કહ્યું, દોષિત દંડાય અને નિર્દોષ ભોગ ના બને તે માટે રખાઈ રહી છે કાળજી. સમગ્ર ઘટના અંગે અનેક લોકોની પૂછપરછ કરાઈ. રાજકોટમાં ફાયર સેફટીની કાર્યવાહી બાદ મનપા કચેરી પર હોબાળો. શાળા સંચાલકોએ મનપા કચેરી પર કર્યું વિરોધ પ્રદર્શન. ફાયર એનઓસીને લઈને અલગ અલગ મિલકતો સીલ કરાતા કરાયો વિરોધ.
ફાયર એનઓસી માટે શાળાઓએ માંગી મુદત. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ તંત્ર એક્શનમાં. શાળા કોલેજોમાં કોર્પોરેશનના આદેશનું પાલન. ફાયર સેફ્ટી અને બીયુ બાબતે ડિસ્પ્લે બોર્ડ મૂકવામાં આવ્યા. બિલ્ડિંગની વિગતો, સ્ટ્રક્ચરલ સલ્ટી અને ફાયર એનઓસી બાબતે જાણકારી મુકાઈ. સુરતની સ્મીમેરનો રેસિડેન્ટ ડોક્ટર હોસ્ટેલમાં થાઈ ગલ્લા આવ્યો. યુવતીને લાફો મારતા પોલીસ સુધી પહોંચી વાત. વિદેશી યુવતીને હોસ્ટેલમાં બોલાવીને સર્જેલા હંગામાની તપાસ કોલેજ પ્રશાસને શરૂ કરાવી.